બધાને ગુડ મોર્નિંગ. મારો અવાજ આવે છે? હા મેડમ આવે છે. ઓકે. આપણે જેમ વાત થઈ હતી કે આજે આપણે બધા ઓનલાઈન ફી ભરવા માટેનું જે પોર્ટલ છે એને સમજવાના છીએ. તો બધા પોતાની પાસે બુક અને પેન રાખે, કારણ કે તમે જો કંઈ ભૂલી જાઓ, વચ્ચે લખી ના શકો કે તમને યાદ ન રહે, તો તમે નોંધમાં રાખો. એટલા માટે બધા એક બુક અને એક પેન સાથે લઈને બેસે. બધાને મારી સ્ક્રીન દેખાશે. બુક પેન સાથે લઈને બેસો, પછી આપણે શરૂ કરીએ. ઓકે, તો ફી તમારી ભરવા માટે થઈને આપણે આની પહેલા વાત થઈ હતી ગયા લેક્ચરમાં કે ગવર્મેન્ટે એક ઓનલાઈન પોર્ટલ ડેવલપ કર્યું છે કે જેમાં દરેક વિદ્યાર્થી પોતે જાતે જ પોતાની જે ઇન્ફોર્મેશન છે એમાં લખી નાખશે અને પોતે જાતે જ એમાં ઓનલાઈન ફી ભરી શકશે. બરાબર? તો આ તમે કઈ રીતે કરી શકો, તમારે પોર્ટલ ઉપર કઈ રીતે જવાનું છે, કયા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના છે, એ બધું જ તમને અહીંયા હું આજે સમજાવું છું. તો જો ક્યાંય અટકાઈ જાઓ તો યાદ ન રહીએ તો તમે તમારી બુકમાં લખજો. એ સિવાય આ લેક્ચરનું આખું રેકોર્ડિંગ તમને મળશે અને સાથે સાથે જે કંઈ પણ જરૂરી મેન્યુઅલ્સ છે એ પણ તમને આપવામાં આવશે. એટલે મૂંઝાશો નહીં, પણ નોંધ રાખજો. બરાબર? ક્યાંય અટકાઈ ન જાઓ એના માટે થઈને. તો જે પોર્ટલ ઉપર આપણે જવાનું છે એ પોર્ટલનું નામ તમારે આ રીતે સર્ચ કરવાનું. તમે ગૂગલમાં જ્યારે પણ ફોર્મ ભરવા માટે જાઓ છો ત્યારે વેબસાઇટ પર જઈને તમારે લખવાનું છે સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન .gov.edu.in student.registration.gov.edu.in. બરાબર? આવું સર્ચ કરશો એટલે તમને એક સર્ચ રિઝલ્ટ ખુલશે. સર્ચ રિઝલ્ટ જેટલા ખુલે છે એમાં તમને અહીંયા સ્ટુડન્ટ SSO બધાને સ્ક્રીન પર દેખાતું જ હશે. સ્ટુડન્ટ SSO એવું લખેલું જે પોર્ટલ છે એ લિંક પર તમારે ક્લિક કરવાનું છે. સ્ટુડન્ટ SSO એના ઉપર તમે ક્લિક કરશો એટલે તમને એક આ ટાઈપનું આખું એ પોર્ટલ બતાવશે. તમે જોઈ શકો છો પોર્ટલ ઉપર તમને લેફ્ટ સાઈડમાં પોર્ટલનું નામ આપ્યું છે કોજન્ટ. નીચે આપ્યું છે ઓનલાઈન ફીઝ પોર્ટલ, એટલે આ ફી ભરવા માટેનું ગવર્મેન્ટનું ડિઝાઇન કરેલું આખું પોર્ટલ છે. અહીંયા તમને આ પોર્ટલ ઉપર કઈ રીતે કામ કરવું, તમારું ફોર્મ ને બધું કઈ રીતે ભરવું, બરાબર, એ માટેનું મેન્યુઅલ પણ આપેલું છે. મેન્યુઅલ ઇંગ્લિશ અને ગુજરાતી બંને લેંગ્વેજમાં અવેલેબલ છે. તો ફોર્મ ભરતા પહેલા તમે બધા જ આ મેન્યુઅલ એક વખત જોઈ જાઓ. બરાબર? એ આગ્રહ છે, કારણ કે જો તમને ખબર હશે કે તમારે કયા ડોક્યુમેન્ટ્સ અટેચ કરવાના છે, તમારે કઈ રીતે ફોર્મ ભરવાનું છે, તો તમને વધારે સરળતા રહેશે. બરાબર? એ મેન્યુઅલ કંઈક આવું દેખાય છે. મેં ડાઉનલોડ કરીને રાખ્યું છે સેમેસ્ટર 1, 3 અને 5 ના સ્ટુડન્ટ્સ માટે. અહીંયા તમને એક હેલ્પલાઇન નંબર પણ આપેલો છે. તમે જ્યારે ફોર્મ ભરતા હોય અને કોઈ મુશ્કેલી આવે તો એના માટે થઈને તમે આ હેલ્પલાઇન નંબર ઉપર પણ કોન્ટેક્ટ કરી શકો છો. બરાબર? એટલે એના માટેનું અહીંયા તમને મેન્યુઅલ પણ આપેલું છે અને એમાં કોન્ટેક્ટ નંબર પણ છે. તો એમાં પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો. એ સિવાય તમારે ફોર્મ ભરતી વખતે કયા ડોક્યુમેન્ટ્સ જોશે એની અને કયા કયા સ્ટેપ્સ તમારે ફોલો કરવાના છે, તો એના ઇન્ડેક્સનો જે આખો પોર્શન છે અનુક્રમણિકાનો, એમાં તમને દરેક સ્ટેપ્સ આપેલા છે, સૂચન તમને આપ્યા છે. તમારે અકાઉન્ટ કઈ રીતે બનાવવું, તમારી પર્સનલ ડિટેલ્સ, તમારા ડોક્યુમેન્ટ્સ, તમારી ઇન્સ્ટિટ્યૂટની વિગત, તમારા રિઝલ્ટની વિગત, તમારું પ્રોફાઇલ લોક કરવું, આ બધી જ ડિટેલ્સ તમને અહીંયા મેન્યુઅલમાં આપેલી છે. બરાબર? આ કઈ રીતે કામ કરે છે આખું પોર્ટલ? તો 3 એમાં સ્ટેપ છે. પહેલું સ્ટેપ એ છે કે દરેક વિદ્યાર્થી છે એ પોતે સાઇન અપ અને લોગિન કરે. સાઇન અપ અને લોગિન કરશો એટલે તમે એમાં બીજું સ્ટેપ આવશે કે તમે તમારું અકાઉન્ટ છે એ બનાવ્યું.
પહેલું સ્ટેપ. સાઇન અપ લોગિન કર્યું મતલબ તમે તમારું અકાઉન્ટ બનાવ્યું. બીજું સ્ટેપ છે તમે તમારી પર્સનલ ડિટેલ્સ એમાં અપલોડ કરો. બરાબર. ત્રીજું છે ડોક્યુમેન્ટ જેટલા પણ તમારી પાસે હોય એ તમે બધા અપલોડ કરો. ઇન્સ્ટિટ્યૂટની ડિટેલ્સ અપલોડ કરો, તમારું રિઝલ્ટ અપલોડ કરો અને પછી તમે તમારા પ્રોફાઇલને લોક કરો. આ આખું જે છે એ બધું તમારે કરવાનું છે. આ થઈ જાય પછી ઇન્સ્ટિટ્યૂટનું કામ શરૂ થાય. ઇન્સ્ટિટ્યૂટમાં જે વ્યક્તિ ફોર્મ વેલિડેટર હશે એની પાસે તમારું આ ફોર્મ પહોંચે છે. બરાબર. ફોર્મ પહોંચે છે એટલે તમારું ફોર્મ આખું એ ચેક કરશે. એ જોશે કે એમાં ક્યાંય કઈ ભૂલ નથી ને. જો એ ભૂલ હશે તો તમારા ફોર્મને રિજેક્ટ કરશે. રિજેક્ટ કરશે મતલબ તમારે ફરીથી એ ફોર્મને સુધારવું પડશે અથવા તો ફરીથી ભરવું પડશે. બરાબર. આ બીજું સ્ટેપ છે. જો એક્સેપ્ટ કરી લેશે તો તમારે શું કરવાનું, તો તમને ફી ભરવા માટેની લિંક એ તમારા મોબાઈલ નંબર અને તમારા ઈમેલ ઉપર તમને મળી જશે. બરાબર. તો આપણે પહેલા સ્ટેપથી શરૂ કરીએ કે આપણે સાઇન અપ અથવા લોગિન કઈ રીતે કરવું. બરાબર. તો તમે જે પોર્ટલ ઉપર જાઓ છો ત્યાં સાઇન અપ કરતા પહેલા તમને અહીંયા જો ઇન્સ્ટ્રક્શન્સ ફોર સ્ટુડન્ટ્સ એવું લખેલું છે. બરાબર. આ વિદ્યાર્થીઓ માટે ઇન્સ્ટ્રક્શન છે ને વિદ્યાર્થીઓ આને ખાસ વાંચવાના. શું કામ? કારણ કે ઇન્સ્ટ્રક્શન્સ નહીં વાંચો તો ભૂલ પડે. બરાબર. એટલે ઇન્સ્ટ્રક્શનમાં લખ્યું છે કે HSC માર્કશીટ ઓફ ઓલ અટેમ્પ્ટ્સ તમારે કયા ડોક્યુમેન્ટ્સની કોપી તમારી પાસે રાખવાની છે, સોફ્ટ કોપી ઇન PDF ફોર્મેટ. બરાબર. એ તમને અહીંયા લિસ્ટ આપ્યું છે. પેલું છે HSC માર્કશીટ ઓફ ઓલ અટેમ્પ્ટ્સ લેસ ધેન 1 MB ઇન સાઇઝ એન્ડ ઇન PDF ફોર્મેટ. તો તમારે શું કરવાનું છે, તમારે 12થમાં તમારી જે માર્કશીટ હોય, માની લો તમે ફર્સ્ટને બદલે 2 અટેમ્પ્ટથી પાસ થયા હોય તો તમારે બંને અટેમ્પ્ટની માર્કશીટ 2 વખત ટ્રાય આપી હોય 12માં. બરાબર. તે બંનેની માર્કશીટની એક જ PDF ફાઇલ બનાવવાની અને એની સાઇઝ 1 MB અથવા 1 MB થી ઓછી હોવી જોઈએ. બરાબર. તો એક તમારે HSC ની માર્કશીટ તૈયાર રાખવાની છે. બીજું શું કીધું? સ્કૂલ LC લિવિંગ સર્ટિફિકેટ એન્ડ HSC ટ્રાયલ સર્ટિફિકેટ ઓફ ઓલ અટેમ્પ્ટ્સ. એટલે તમારું LC અને તમારા ટ્રાયલ સર્ટિફિકેટ. જો એક જ અટેમ્પ્ટ હશે તો એક જ ટ્રાયલ સર્ટિફિકેટ આવશે. વધારે અટેમ્પ્ટ હશે તો 2 કે 3 અટેમ્પ્ટ હશે 3 ટ્રાયલ. જેટલી માર્કશીટ હશે એટલા ટ્રાયલ હશે. બરાબર. તો એની પણ તમારે એક જ આખી એક ફાઇલ બનાવવાની છે PDF માં. એની સાઇઝ કેટલી હોવી જોઈએ? 500 KB અથવા 500 KB થી ઓછી. પછી તમારે જોશે પાસપોર્ટ સાઇઝ ફોટો. એની સાઇઝ 50 KB હોવી જોઈએ. પાસપોર્ટ સાઇઝ ફોટો છે એ JPG ફોર્મેટમાં હોવો જોઈએ. એની PDF નથી બનાવવાની. બરાબર. ફોટાની ફોર્મેટ કયું છે? JPG ફોર્મેટ. ત્રીજું છે તમારે NOC અથવા એફિડેવિટ. હવે જે વિદ્યાર્થીઓએ 12મા ધોરણ પછી ગેપ લીધેલો હશે એમને ગયા વર્ષે પણ એમની પાસેથી એફિડેવિટ લેવામાં આવ્યા હતા. બરાબર. કે તમે આ 1 વર્ષ દરમિયાન ક્યાંય પણ એડમિશન લીધેલ નથી અને બીજું કાંઈ પણ કોર્સ કરેલ નથી એવો એક એફિડેવિટ તમારી પાસેથી લેવામાં આવ્યું હતું. એવું જ સેમ ટુ સેમ એ જ એફિડેવિટ તમારે અહીંયા જો તમે ગેપ લીધેલો હોય તો તમારે એને પણ સ્કેન કરીને અપલોડ કરવાનું રહેશે. એટલે કે એફિડેવિટ તમારે રાખવાનું છે. જો તમે કોઈ કેટેગરીને બિલોંગ કરતા હોય, બરાબર, EWS છે, OBC છે, SC છે, ST છે, તો તમારું કેટેગરીનું જે સર્ટિફિકેટ છે મતલબ કે કાસ્ટ સર્ટિફિકેટ અને OBC માં આવતા હોય તો નોન ક્રીમી લેયર સર્ટિફિકેટ, EWS માં આવતા હોય તો EWS નું સર્ટિફિકેટ. બરાબર. આ દરેક સર્ટિફિકેટને તમારે એક જ PDF ફાઇલ બનાવવાની છે અને એ પણ 1 MB અથવા એનાથી ઓછી. આટલા ડોક્યુમેન્ટ્સ તમારી પાસે તૈયાર હશે સ્કેન થયેલા તો તમે ઝડપથી ફોર્મ ભરી શકશો. બરાબર. મેં અહીંયા તમને ડેમો બતાવવા માટે થઈને એક આખું ડેમો ડોક્યુમેન્ટ્સનું એક ફોલ્ડર જ બનાવીને રાખ્યું છે. જેમ મેં અહીંયા બનાવ્યું છે સેમ વે તમે પણ જ્યારે ફોર્મ ભરો ત્યારે આ રીતે તમારા ડોક્યુમેન્ટ્સ છે એ લાઈનમાં તમારે PDF બનાવી સ્કેન કરી અને રાખવાના. બરાબર. એટલે તમને ઝડપથી તમે તમારું ફોર્મ ભરી શકશો. આ સૂચનાઓ છે. સૂચનાઓ વાંચીને તમારે અહીંયા નેક્સ્ટ ઉપર રાઈટ હેન્ડ સાઈડ ઉપર અહીંયા તમને નેક્સ્ટ બટન આપેલું છે. એના પર તમે ક્લિક કરશો એટલે તમને અહીંયા સ્ટેપ્સ આપ્યા છે કે તમે શું કરશો હવે આગળ. બરાબર. તો એમાં પણ તમે આઈ અગ્રી એવો ઓપ્શન પસંદ કરી અને આગળ વધશો એટલે તમને એક આ સાઇન અપ માટેનું પેજ દેખાશે. સાઇન અપ પેજ. સાઇન અપ મતલબ તમે તમારું અકાઉન્ટ છે અહીંયાથી ક્રિએટ કરો છો. બરાબર. હવે અકાઉન્ટ ક્રિએટ કરવા માટે અહીંયા તમને 4 વસ્તુઓ પૂછી છે એને. તમારું ઈમેલ એડ્રેસ, તમારો મોબાઈલ નંબર, તમે જે પાસવર્ડ બનાવવા માંગો છો એ અને એ જ પાસવર્ડને તમે અહીંયા બીજી વાર લખો, કન્ફર્મ પાસવર્ડ. બરાબર. અહીંયા તમારે એવું ઈમેલ એડ્રેસ લખવાનું છે કે જે તમે યુઝ કરતા હોય, જે તમારા ફોનમાં આવતું હોય,
બરાબર, અને તમે એને જોતા હોય એવું ઈમેલ એડ્રેસ કે જે એક્ટિવ હોવું જોઈએ, જેમાં તમને ઈમેલ મળતા હોય, એ ઈમેલ એડ્રેસ તમારે અહીંયા લખવાનું છે. પછી તમારો મોબાઈલ નંબર, કે જેમાં તમને મેસેજ ને બધું મળતું હોય, કારણ કે જો તમે તમારો મોબાઈલ નંબર નહીં લખો તો તમને ફી ભરવા માટેની જે લિંક છે એ નહીં મળે. તમારું ફોર્મ એક્સેપ્ટ થયું છે કે રિજેક્ટ થયું છે એનો ડેટા તમને નહીં મળે. એટલે તમારું ઈમેલ એડ્રેસ, કરેક્ટ ઈમેલ એડ્રેસ અને તમારો મોબાઈલ નંબર, આ બંને વસ્તુઓ તમારે અહીંયા લખવાની રહેશે. બરાબર. ફોર એક્ઝામ્પલ હું અહીંયા એક ડેમો માટે થઈને એક ઈમેલ એડ્રેસ લખું છું. ઈમેલ એડ્રેસ લખવામાં તમારે ખાસ ધ્યાન રાખવાનું, ઘણા વિદ્યાર્થીઓ પોતાનું ઈમેલ આઈડી સાચું નથી લખતા. જ્યાં જીમેલ લખવાનું હોય છે ત્યાં જીમેલ કરી નાખે છે આ રીતે, GMIL. જો આવું કરશો તો તમારું ઈમેલ એડ્રેસ ખોટું છે. બરાબર. તો તમને મેસેજ કે કાંઈ મળશે નહીં. એટલે તમારે તમારું એડ્રેસ છે એ સાચું લખવાનું. પછી તમને તમારો મોબાઈલ નંબર પૂછે છે. બરાબર. તો તમે તમારો મોબાઈલ નંબર અહીંયા લખો છો. પછી તમને એમ પૂછે છે કે તમારે એક અહીંયા પાસવર્ડ બનાવવો પડશે. તમે અહીંયા પાસવર્ડ બનાવી નાખો. મેં અહીંયા પાસવર્ડ બનાવ્યો અને મેં રજીસ્ટર ઉપર ક્લિક કર્યું. હું રજીસ્ટર ઉપર ક્લિક કરીશ એટલે મને એવું કહેશે કે અમે તમને ઓટીપી મોકલેલા છે. બરાબર. ઓટીપી મતલબ તમને તમારા ફોન ઉપર 2 ઓટીપી મળશે. ઓટીપી મતલબ વન ટાઈમ પાસવર્ડ. એ તમને તમારા મોબાઈલ નંબર ઉપર મળે એટલે તમારે એ જે ઓટીપી છે એને તમારે અહીંયા લખવાના છે. તો પેલું જે બોક્સ છે એ છે તમને મોબાઈલમાં મળે, સોરી ઈમેલમાં મળેલ ઓટીપી નું. બરાબર. તો ઈમેલમાં તમને જે ઓટીપી મળ્યો હોય, જેમ કે મને અહીંયા મળ્યો છે એ હું અહીંયા એન્ટર કરું છું. બરાબર. બીજું જે બોક્સ છે એમાં તમારે મોબાઈલમાં મળેલા ઓટીપી ને લખવાનો છે. મતલબ કે મને મોબાઈલમાં જે ઓટીપી આવ્યો છે આ મોબાઈલ નંબર ઉપર એ હું અહીંયા લખીશ. તો મેં અહીંયા બંને ઓટીપી લખી નાખ્યા. પછી હું અહીંયા વેરીફાઈ ઉપર ક્લિક કરીશ. વેરીફાઈ પર ક્લિક કરીશ એટલે મને આવો મેસેજ આવશે કે સક્સેસ, યોર SSO અકાઉન્ટ સક્સેસફુલી ક્રિએટેડ, યુ કેન લોગિન નાઉ. તો હવે હું શું કરીશ, અહીંયા લોગિન કરીશ. જે આઈડી મેં યુઝ કર્યું હતું. બરાબર. મેં હમણાં જે આઈડીમાં ઓટીપી આવ્યા મને, જે આઈડી થી મેં રજીસ્ટર કર્યું એ આઈડી અને એ પાસવર્ડ હું અહીંયા લખીશ. બરાબર. અને પછી હું અહીંયા લોગિન કરીશ. લોગિન ઉપર ક્લિક કરશો એટલે તમને આ રીતનું એક પેજ ખુલશે. કોને નથી સમજાતું, જે નથી સમજાતું માઇક ઓન કરીને પૂછો. આટલે સુધી બધા સાથે છો? સાઇન અપ કઈ રીતે કરવું એટલું સમજાણું? પોર્ટલનું નામ અને સાઇન અપ કઈ રીતે કરવું આ બંને વસ્તુઓ સમજાણી બધાને, જેટલા હાજર છે એ બધાને? હા મેમ, સમજાઈ ગયું. સમજાઈ ગયું. ઓકે. જેને નથી સમજાણું મને કયો. જ્યોતિ, શું પ્રોબ્લેમ છે ભાઈ તને? શું નથી સમજાણું? સ્ક્રીન નથી દેખાતી. દેખાય જો સરખું વ્યવસ્થિત મહિમા. સ્ક્રીન પ્રેઝન્ટ તો છે જ, બીજા કોઈને નથી દેખાતી એવું બને છે? બધાને સ્ક્રીન દેખાય છે? ના મેમ, દેખાય છે. સ્ક્રીન દેખાય છે ને? જેને નથી દેખાતી એ લોકો લીવ કરીને ફરીથી જોઈન થાવ, અથવા તો હું ફરીથી પ્રેઝન્ટ કરું છું. ચાલો હું ફરીથી સ્ક્રીન પ્રેઝન્ટ કરું છું. ચાલો હવે દેખાય છે? મેં સ્ક્રીનને ફરીથી પ્રેઝન્ટ કરી. હવે દેખાય છે બધાને? હા મેમ. હા. ઓકે. ચાલો એટલે સુધી બધા ક્લિયર છે. બરાબર. આટલા સ્ટેપ્સમાં કે આપણે શું કરવાનું છે. તમે જે લોગિન કરશો એટલે તમને અહીંયા ઉપર ટેબ્સ બતાવશે કે તમારે કેટલી ડિટેલ્સ છે એ ભરવાની છે. બરાબર. તો તમને પેલું પૂછે છે પર્સનલ ડિટેલ્સ, પછી છે અપલોડ ડોક્યુમેન્ટ્સ, પછી છે ઇન્સ્ટિટ્યૂટ ડિટેલ, પછી રિઝલ્ટ ડિટેલ અને છેલ્લે ફિનિશ. બરાબર. આટલા સ્ટેપ્સ તમે પૂરા કરશો પછી તમે તમારું ફોર્મ છે એ લોક થશે. બરાબર. તો પેલું તમને અહીંયા પૂછે છે કે HSC ની બોર્ડની બેઝિક ડિટેલ્સ લખો. હવે આ તમારે લખવાની નથી, આને તમારે
પસંદ એક વખત તમે ટાઈપ કરશો એટલે ઉપરથી તમારો જે કંઈ પણ બોર્ડનો ડેટા હશે એ આ ઓટોમેટિક આ પોર્ટલ છે એ લઈ લે છે, બરાબર. અહીંયા પેલું જે ઓપ્શન છે એ પૂછે છે HSC પાસિંગ સ્ટેટ, તમે કયા રાજ્યમાંથી 12મું ધોરણ પાસ કર્યું, તો અહીંયા બધા સ્ટેટના નામ દેખાશે. મેજોરિટી આપણે બધાએ ગુજરાતથી જ પાસ કરેલું હોય છે, તો આપણે અહીંયાથી આપણું રાજ્ય છે એ પસંદ કરવાનું, બરાબર. મેં અહીંયા પસંદ કર્યું ગુજરાત. અહીંયા તમને તમારા દરેક બોર્ડની વિગત આપેલી છે, મતલબ કે તમે લોકોએ ગુજરાત સેકન્ડરી હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ GSHSEB એમાંથી પાસ કર્યું તો તમે ઈ પસંદ કરો, CBSE માંથી પાસ કર્યું તો તમે CBSE પસંદ કરો, ICSE માંથી પાસ કર્યું તો તમે ICSE પસંદ કરો, બીજું કોઈ બોર્ડ હોય તો એ તમે પસંદ કરો, બરાબર. જનરલી બધા GSHSEB માંથી હોય છે, તો એ અહીંયા GSHSEB ઉપર ક્લિક કરશે. પછી તમને અહીંયા તમારો એક્ઝામનો સીટ નંબર પૂછશે, બરાબર. સીટ નંબર પૂછશે એટલે તમે અહીંયા તમારો સીટ નંબર લખશો. હું અહીંયા એક સીટ નંબર લખું છું. પછી તમને એક્ઝામનો મંથ પૂછશે, તો મેં અહીંયા લખ્યું માર્ચ અને યરમાં હું લખી નાખું છું 2019, બરાબર. આટલું તમે પસંદ કરો. પછી તમારે ફેચ ડિટેલ ઉપર જવાનું છે. ફેચ ડિટેલ ઉપર ક્લિક કરશો એટલે તમારી અહીંયા જે કંઈ પણ રિઝલ્ટમાં જે કંઈ પણ માહિતી હશે એ અહીંયા આવી જશે. જેમ કે આ સીટ નંબર છે યુવરાજનો હતો તો અહીંયા આવી ગયું ઝાલા યુવરાજસિંહ શક્તિસિંહ, બરાબર. અને એને કઈ સ્કૂલમાંથી એક્ઝામ દીધી, એને કુલ કેટલા માર્ક્સ આવ્યા, કેટલા માર્ક્સમાંથી આવ્યા, અને એના પર્સન્ટાઇલ શું હતા, એ બધી જ ડિટેલ્સ છે એ અહીંયા ઓટોમેટિક આવી જશે. આ તમારે ટાઈપ કરવી પડતી નથી. જે વિદ્યાર્થીઓ GSHSEB બોર્ડમાં નથી, મતલબ કે CBSE કે બીજા કોઈ પણ બોર્ડમાં છે, તો એ વિદ્યાર્થીઓની ડિટેલ્સ છે આ રીતે ઓટોમેટિક નહીં આવે. એમણે પોતાનું બધી જ માહિતી છે એ ભરવી પડશે, મતલબ કે પોતાનું નામ, પોતાની જેન્ડર, પોતાની સ્કૂલનું નામ, પોતાને આવેલા માર્ક્સ, પોતાના પર્સન્ટાઇલ જે કંઈ પણ હોય એ બધું એને ભરવું પડશે. એ ગુજરાત બોર્ડ વાળા વિદ્યાર્થીઓનું ઓટોમેટિક આવી જશે, કારણ કે આ પોર્ટલનું ટાઈપ છે એ ગુજરાત બોર્ડ સાથે છે, બરાબર. તો એમનું આવી જશે. બાકીના વિદ્યાર્થીઓએ પોતાનું ડિટેલ્સ છે એ જાતે લખવી પડશે, બરાબર. તો આટલું તમે કરો. પેલું એક આ ડિટેલ્સ તમારી 12th ની લખો છો. પછી તમને તમારા ફાધરનું નામ પૂછે છે, બરાબર, પૂરું નામ. તો તમારે ફાધરનું પૂરું નામ લખવાનું. ફાધરનું પૂરું નામ હું અહીંયા મારી રીતે લખું છું, કારણ કે મને ખબર નથી, એટલે આ મેં ડેમો ફોર્મ બનાવેલું છે, બરાબર. એટલે પછી અહીં તમે તમારો આધાર કાર્ડ નંબર લખશો. તો આધાર કાર્ડ નંબર તમે તમારું આધાર કાર્ડ જે છે એમાંથી જોઈ અને એટલા જ આંકડાનો કોઈ પણ મિસ્ટેક વગર, બરાબર, લખશો. પછી છે ડેટ ઓફ બર્થ. ડેટ ઓફ બર્થ કાં તો તમે ટાઈપ કરો, અથવા તો અહીંયા તમને જે ઓપ્શન આપ્યો છે કેલેન્ડરનો, એક કેલેન્ડરમાંથી તમે યરને સિલેક્ટ કરી અને ભરો. જેમ કે અહીંયા 2020 છે, તો મને અહીંયા નહીં પણ મને પાછલું કોઈ વર્ષ છે, જેમ કે મારો જન્મ 2000ની સાલમાં થયો હોય તો અહીંથી મેં 2000 પસંદ કર્યું. 2000માં મારો બર્થડે જો માર્ચ મહિનામાં આવતો હોય તો હું અહીંથી આ રીતે પસંદ કરીશ, એટલે મારી બર્થ ડેટ છે 13 માર્ચ 2000, બરાબર. પછી નેશનાલિટી બધાની ઇન્ડિયન જ હોય એટલે પસંદ નથી કરતા આપણે, તો બીજી હોય તો પસંદ કરવાની. કેટેગરી. કેટેગરીમાં તમે જો જનરલ કેટેગરીમાં આવતા હોય તો તમે જનરલ પસંદ કરો. EWS માં આવતા હોય તો જનરલ EWS પસંદ કરો. SCBC કે OBC માં આવતા હોય તો તમે આ SCBC નો ઓપ્શન પસંદ કરો. SC કે ST માં આવતા હોય તો એ. જો તમે જનરલ પસંદ કરશો તો તમારે જે ક્રિમી લેયર અને કાસ્ટ સર્ટિફિકેટ છે એ તમારે અપલોડ કરવું પડશે નહીં, જો તમે જનરલ કેટેગરીમાં આવતા હોય તો. EWS માં આવતા હશો તમારે EWS નો દાખલો જે તમારી પાસે હોય તમારે અપલોડ કરવાનું. OBC, SC કે ST માં આવતા હોય તો પણ તમારે જાતિનો દાખલો, અને જેમને ક્રિમી લેયર લાગુ પડે છે એમને ક્રિમી લેયર સર્ટિફિકેટ અપલોડ કરવાનું છે. અત્યારે હું તમને બતાવવા માટે થઈને અપલોડ કરવાનું બતાવવા માટે થઈને હું અહીંયા SCBC પસંદ કરું છું, બરાબર. તમારે તમારી કેટેગરી પસંદ કરવાની, જે કેટેગરીમાં તમે અહીંયા એડમિશન લીધું હોય એ. રિલિજિયનમાં આપણું રિલિજન પસંદ કરવાનું છે. આમાં તમને હિન્દુ, મુસ્લિમ, ક્રિશ્ચિયન, શીખ, બુદ્ધિસ્ટ, જૈન, પારસી, યહૂદી અને નોટ સ્પેસિફાઈડ આટલા ઓપ્શન આપેલા છે. એમાંથી તમારે તમારો રિલિજન પસંદ કરવાનો. તમે માઇનોરિટીમાં આવતા હોય તો પસંદ કરવાનું, અથવા તો નોટ એપ્લિકેબલ ઉપર ક્લિક કરી દેવાનું, બરાબર. પછી તમારે તમારું એડ્રેસ લખવાનું છે. એડ્રેસ તમે આખું લખશો. હું અહીંયા એટલા માટે નથી લખતી કારણ કે આ ડેમો છે, બરાબર, એટલે અહીંયા હું આખું એડ્રેસ નહીં લખું. ધીસ ઇઝ ડેમો એડ્રેસ એવું હું અહીં લખું છું. તમારે અહીં તમારું એડ્રેસ લખવાનું છે. પછી તમે અહીંથી સ્ટેટ પસંદ કરશો. સ્ટેટ ગુજરાત, મારું ગુજરાત સ્ટેટ છે તો મેં લખ્યું ગુજરાત, બરાબર. મારા એડ્રેસનું જે સ્ટેટ છે એ ગુજરાતમાં છે તો મેં ગુજરાત પસંદ કર્યું. પછી તમને તમારો જિલ્લો પસંદ કરવાનું કહેશે. તો મારું એડ્રેસ જામનગર જિલ્લામાં છે તો મેં બંને જગ્યાએ જામનગર પસંદ કર્યું.
પછી જામનગરમાં તાલુકો કયો, તો બંને જગ્યાએ તમે જે તાલુકામાં રહેતા હોય એ તમે પસંદ કરો. હું અહીંયા જામનગર સિટીમાં રહું છું, તમે જામનગર સિટી પસંદ કર્યું. પછી તમારે તમારો પિનકોડ છે એ નાખવાનો બંને જગ્યાએ, બરાબર. પરમેનન્ટ એડ્રેસ અને રેસિડેન્શિયલ એડ્રેસ એ બંને હોય છે, તો એમાં તમે પિનકોડ પસંદ કર્યો. હવે HSC ની ડિટેલ્સ તો આમાં આવી ગઈ છે, બરાબર. અહીંયા તમારે તમારા ફાધરનો મોબાઈલ નંબર છે એ લખવાનો છે અને કમ્પલસરી છે. તો ફાધરનો મોબાઈલ નંબર હોવો જ જોઈએ, એ તમે અહીંયા લખશો. ઈમેલ એડ્રેસ કમ્પલસરી નથી, બરાબર. મોબાઈલ નંબર 2 શું કામ? કારણ કે માની લો કે તમને તમારા મોબાઈલ ઉપર મેસેજ નથી મળતો, તો તમે જે આ ઓલ્ટરનેટ નંબર આપો છો ફાધર મોબાઈલ નંબર, એમાં તમને મેસેજ મળી જાય, બરાબર. એટલા માટે થઈને અહીંયા ફરજિયાત માગે છે એટલે તમે અહીંયા મોબાઈલ નંબર નહીં લખો તો તમારું ફોર્મ છે એ આગળ ચાલશે નહીં, બરાબર. અહીંયા તમારે ઈમેલ એડ્રેસ છે એ મેન્ડેટરી નથી, પણ મોબાઈલ નંબર મેન્ડેટરી છે. હવે આજે છેલ્લું ઓપ્શન છે, આર યુ લિવિંગ વિથ યોર ગાર્ડિયન્સ. એ કોને લાગુ પડે? કે જે એમના માતા પિતા સિવાય કે જે પોતાના વાલી સાથે કોઈ સાથે રહેતા હોય એમને આ ઓપ્શન લાગુ પડે છે. આપણે બધા જનરલી મમ્મી પપ્પા સાથે જ રહીએ છીએ, એટલે જેમને લાગુ નથી પડતું એ અહીંયા યસ ક્લિક નહીં કરે. જે પોતાના વાલી સાથે રહેતા હોય એમણે યસ ક્લિક કરવાનું છે, એમના વાલીનો મોબાઈલ નંબર અને એમનું ઈમેલ એડ્રેસ, બરાબર, એ લખવાનું રહેશે. પણ પેરેન્ટ્સની સાથે જો તમે રહેતા હોય માતા પિતા સાથે, તો તમારે આ ઓપ્શનમાં કઈ કરવાનું નથી, બરાબર. આ ડિટેલ્સ બધી એકવાર જોઈ કે હા બધું બરાબર છે, મારું નામ નહીં તમે બરાબર લઈ આવી જ જાય છે ઓટોમેટિકલી. બીજી બધી ડિટેલ્સ જે છે બર્થ ડેટ અને આધાર કાર્ડ નંબર ને એ બધું મેં બરાબર પસંદ કર્યું છે, તમે ચેક કરો ને અહીંયાથી તમે સબમિટ ઉપર ક્લિક કરો. સબમિટ ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા બીજું સ્ટેપ આવશે, અપલોડ ડોક્યુમેન્ટ્સ. જે સ્ટેપ તમે પૂરું કરતા જાશો એ સ્ટેપ અહીંયા બ્લેક કલર છે, મતલબ પર્સનલ ડિટેલ્સ છે તમે ભરી દીધી એટલે અહીંયા બ્લેક થઈ ગયું. હવે જે ભરવાનું છે અહીંયા લાઇટ બ્લુ કલરમાં બતાવે છે તમને. જે બાકી જ છે અહીંયા એકદમ બ્લર થયેલા દેખાય છે, બરાબર. તો મેં તમને પહેલા કીધું હતું ને કે તમારી જે કાંઈ પણ ડોક્યુમેન્ટ્સ છે બધા તમે સ્કેન કરીને રાખશો તો તમે ફટાફટ અપલોડ કરીને તમારું ફોર્મ છે 10 મિનિટમાં ભરી શકશો. તો આ જે કાંઈ ડોક્યુમેન્ટ્સનું લિસ્ટ અહીંયા આપ્યું છે એ મેં તમને શરૂઆતમાં જ બતાવ્યું, બરાબર, કે આપણે આટલી ડોક્યુમેન્ટ્સ જોશે. આપણે માર્કશીટ જોશે, ટ્રાયલ સર્ટિફિકેટ જોશે, એલસી જોશે, તમે જો એકેય વર્ષ સ્કીપ કર્યું તો એનું એફિડેવિટ જોશે, બરાબર. કેટેગરીમાં આવતા હોય તો કાસ્ટનું સર્ટિફિકેટ અને ક્રિમિલેયર સર્ટિફિકેટ જોશે. આ બધા ડોક્યુમેન્ટ્સ અને આપણો એક પાસપોર્ટ સાઇઝ ફોટો, આટલી વસ્તુઓ આપણે જોશે. તો આ બધા ડોક્યુમેન્ટ્સ મેં તમને હમણાં ફોલ્ડર બતાવ્યું, બરાબર, કે મેં સ્કેન કરીને રાખ્યા છે. તો હવે હું અહીંયા 1 બાય 1 બધાને અપલોડ કરીશ. અહીંયા પેલું આપ્યું છે અપલોડ એલસી ઓફ HSC PDF ઓનલી. જો PDF ફાઇલ હશે તો જ અપલોડ થશે, બાકી અપલોડ થશે નહીં. અને એ પણ એની જે સાઇઝ લિમિટ છે એમાં, બરાબર. આપણે સાઇઝ લિમિટ જોઈતી કે એલસી ની સાઇઝ છે એ મસ્ટ બી લેસ ધેન 500 KB. તો અહીંયા હું એલસી ને પસંદ કરું છું, મેં એક ડેમો પસંદ કર્યું છે, બરાબર. તો મેં અહીંયા એલસી પસંદ કર્યું અને અહીંયાથી હું અપલોડ બટન ઉપર ક્લિક કરીશ. અપલોડ ઉપર ક્લિક કરીશ એટલે મને મેસેજ લખાઈને આવશે કે યોર ફાઇલ હેઝ બીન અપલોડેડ સક્સેસફુલી. હું ઓકે કરીશ એટલે મને અહીંયા જો ગ્રીન લાઈનમાં લખાઈને આવી ગયું એલસી ઓફ HSC સ્ટેટસ અપલોડેડ, બરાબર. મેં જે કાંઈ અપલોડ કર્યું એ મને આ રીતે ગ્રીન કલરમાં આ રીતના લખાઈને આવશે કે આ તમારી વસ્તુ જે કાંઈ તમે અપલોડ કરી છે એ અપલોડ થઈ ગઈ છે. માર્કશીટ ઓફ HSC, તો અહીંયા મેં 12th ની માર્કશીટ લીધી અને મેં એને અપલોડ કરી. તો ફરીથી મને કહેશે જો એની સાઇઝ ને બધું બરાબર હશે તો જ આ રીતના લખાઈને આવશે. જો સાઇઝ બરાબર નહીં હોય તો તમને મેસેજ શો કરશે કે ભાઈ તમારી જે ફાઇલની સાઇઝ છે એ એક્સેપ્ટેડ સાઇઝ કરતા વધારે છે તેને ઘટાડો, બરાબર. તો જે કંઈ પણ એરર આવતી હશે એ તમને બતાવશે અહીંયા. પછી તમને એ પૂછે છે અપલોડ કેટેગરી ઓર ક્રિમિલેયર સર્ટિફિકેટ. આ કોને આવશે આ ઓપ્શન? કે જે લોકો ઓબીસી SC ST કેટેગરીમાં હોય એ લોકોને આ કમ્પલસરી છે. જો જેટલા પણ કમ્પલસરી ઓપ્શન છે બધાની પાછળ આ રીતે અહીંયા રેડ કલરનો સ્ટાર છે એ કરેલો જ છે. આ તમે ન ભરો તો તમે આગળ જઈ શકો નહીં. એટલે અહીંયા મેં SC BC કેટેગરી પસંદ કરી હતી, બરાબર. એટલા માટે આ ઓપ્શન મારા માટે કમ્પલસરી છે. જનરલ કેટેગરી જો તમે પસંદ કરો છો તો તમને આ કમ્પલસરી નથી. પણ હા, જનરલમાં જો તમે EWS કેટેગરી પસંદ કરતા હોય તો તમારે આ ઓપ્શનમાં EWS નો જે તમારો દાખલો છે એ તમારે ફરજિયાત અપલોડ કરવો પડે, બરાબર. તો અહીંયા તમે કેટેગરી સર્ટિફિકેટ તમારું અપલોડ કરો, એ પણ એક જ PDF ફાઇલમાં. તો મેં અહીંયા અપલોડ કર્યું, અપલોડ થઈ ગયું એટલે વળી પાછું મને મેસેજ આવ્યો કે યોર ડોક્યુમેન્ટ હેઝ બીન અપલોડેડ, બરાબર. અને પછી છે પાસપોર્ટ સાઇઝ ફોટો. તો અહીંયાથી હું ફોટો જે છે એ પણ અપલોડ કરી દઉં છું. એમાં પણ મને એમ કહેશે કે હા આ તમારો ફોટો છે એ અપલોડ થઈ ગયો.
પછી અહીંયા પૂછે છે ટ્રાયલ સર્ટિફિકેટ ઓફ HSC. તો તમે HSC માં તમારી જેટલી ટ્રાયલ હશે, બરાબર, તમે પહેલી ટ્રાય, બીજી ટ્રાય, ત્રીજી ટ્રાય, એ બધી જ ટ્રાયલના સર્ટિફિકેટ તમારે અહીંયા એક સાથે પસંદ કરી અને અપલોડ કરવાના છે, બરાબર. અહીંયા હું ડેમો ડોક્યુમેન્ટ્સ બધા અપલોડ કરું છું. તમારે તમારા ઓરિજિનલ અપલોડ કરવાના રહેશે, મતલબ ઓરિજિનલની જે કંઈ પણ તમે સ્કેન કરેલી કોપી રાખો છો એ તમારે અપલોડ કરવાની છે. ઓકે, તો ઓકે, અપલોડ થઈ ગયું એટલે જો મને અહીંયા ગ્રીન કલરમાં લખેલું દેખાય સ્ટેટસ અપલોડેડ, સ્ટેટસ જે કાંઈ પણ ડોક્યુમેન્ટ્સના મીકા છે એ બધા જ અહીંયા અપલોડેડ થઈ ગયા છે. મારાથી જો ભૂલથી અહીંયા ટ્રાયલ સર્ટિફિકેટને બદલે બીજું કંઈ અપલોડ થઈ ગયું હોય તો હું શું કરીશ, પહેલા એને હું ડિલીટ કરીશ, પછી એને હું ફરીથી અપલોડ કરીશ, બરાબર. જ્યારે પણ આવું થાય તમારાથી ભૂલથી કોઈ બીજું ડોક્યુમેન્ટ અપલોડ થઈ જાય છે, તમે પહેલા જે ડોક્યુમેન્ટ તમે અપલોડ કરેલું છે એને તમે ડિલીટ કરો અને પછી તમે બીજું ડોક્યુમેન્ટ અપલોડ કરો. જો અહીં સૂચનામાં પણ લખેલું છે, જો તમે આવું નહીં કરો તો એ બીજું ડોક્યુમેન્ટ એક્સેપ્ટ નહીં કરે અને તમારું ફોર્મ છે રિજેક્ટ થશે, બરાબર. એટલે તમે જો ભૂલથી પણ બીજું ડોક્યુમેન્ટ અપલોડ કરી દેશો તો પહેલા એને ડિલીટ કરો અને પછીથી નવેસરથી બીજું ડોક્યુમેન્ટ તમે અપલોડ કરો, બરાબર. આટલા સ્ટેપ થઈ જાય એટલે તમને આ યુનિવર્સિટી અલોટમેન્ટ લેટર તમને લાગુ નથી પડતું, એનઓસી લેટર એ તમને લાગુ નથી પડતું. એફિડેવિટ કોને લાગુ પડે છે કે જે લોકોએ 12મા ધોરણ પછી કોઈ ગેપ લીધેલ હોય, બરાબર. જે તમે F5 માં એડમિશન વખતે જે તમે આપ્યું હતું એ એફિડેવિટ તમારે અહીંયા અપલોડ કરવાનું રહેશે, બરાબર. તો એ પણ તમે અપલોડ કરો જો તમે ગેપ લીધેલો હોય તો. બાકીના કોઈ વિદ્યાર્થીને આ લાગુ પડતું નથી. આટલું કર્યા પછી તમે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરો. નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા કરંટ ઇન્સ્ટિટ્યૂટ ડિટેલ, બરાબર, આપણે થર્ડ સ્ટેજમાં પહોંચ્યા છીએ. તો કરંટ ઇન્સ્ટિટ્યૂટની ડિટેલ્સ તમને પૂછે છે. તો તમે કયા ઇન્સ્ટિટ્યૂટમાં ભણો છો, તમે કયા પ્રોગ્રામમાં ભણો છો, એ બધું તમારે અહીંયા લખવાનું, મતલબ સિલેક્ટ કરવાનું છે. જેમ કે અહીંયા આપણે યુજી પ્રોગ્રામ, બરાબર, આખું પોર્ટલ છે એ માત્ર યુજી મતલબ કે અંડર ગ્રેજ્યુએટ એના માટેનું જ છે. તો અહીંયા તમને યુજીનો જ ઓપ્શન બતાવશે. હવે એની બાજુનું જે આ ટેબ છે ઇન્સ્ટિટ્યૂટ નેમ, એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કારણ કે આ ઇન્સ્ટિટ્યૂટ નેમ તમે એક જ વાર પસંદ કરી શકશો, બીજી વાર અહીંયા ઇન્સ્ટિટ્યૂટનું નામ તમે બદલી શકશો નહીં. ઇન્સ્ટિટ્યૂટ નેમ ઉપર ક્લિક કરશો એટલે તમને બધી કોલેજના નામ બતાવશે. આમાંથી તમારે આપણી જે કોલેજ છે, બરાબર, તમે અહીંયા ગવર્મેન્ટ કોમર્સ કોલેજમાં ભણો છો તો તમારે આમાં ગવર્મેન્ટ કોમર્સ કોલેજ પસંદ કરવાની છે. જેમ કે મને અહીંયા મળી ગયું ગવર્મેન્ટ કોમર્સ કોલેજ જામનગર. કોમર્સ કોલેજ બે છે, જો અહીંયા ગવર્મેન્ટ કોમર્સ કોલેજ ગાંધીનગર પણ છે, ગવર્મેન્ટ કોમર્સ કોલેજ જામનગર પણ છે. જો તમે ગાંધીનગર ભૂલથી પસંદ કરી લીધી તો તમે આ કોલેજના વિદ્યાર્થી નથી, તમારું ફોર્મ છે રિજેક્ટ થશે. એટલા માટે અહીંયા ખાસ ધ્યાન રાખીને આપણે આપણી જ કોલેજનું નામ પસંદ કરશું, એમાં આપણે કોઈ પણ ભૂલ કરશું નહીં. એ પસંદ કરી લો પછી અહીંયા તમને પ્રોગ્રામ પૂછે છે. તો આ કોલેજમાં એક જ પ્રોગ્રામ ચાલે છે બીકોમ, તો અહીંયાથી બીકોમ તમે પસંદ કર્યું. સેમેસ્ટરમાં તમને તમારું સેમેસ્ટર પૂછે છે, બરાબર, સેમ 1, સેમ 3 અને સેમ 5. તો અત્યારે તમે સેમ 3 માં ફી ભરવા માંગો છો એટલે તમે અહીંયા સેમ 3 પસંદ કર્યું. અહીંયા તમને તમારો એનરોલમેન્ટ નંબર પૂછશે, તમે તમારો એનરોલમેન્ટ નંબર છે એ અહીંયા લખશો, બરાબર. તો હું અહીંયા એક ડેમો એનરોલમેન્ટ નંબર છે એ લખું છું, બરાબર. આટલું લખો પછી તમને અહીંયા સબમિટ તમે ક્લિક કરી દેશો તો એમને સબમિટ નહીં થાય. શું કામ? એ તમને એવું કહે છે કે અહીંયા તમારે આ જે સૂચના છે એ વાંચીને એમાં અગ્રી થવાનું છે. સૂચના શું લખી છે? એવું લખ્યું છે કે આઈ અગ્રી એન્ડ એક્સેપ્ટ the details of my current institute entered above is correct and after submitting it I will not be able to modify it afterwards. એટલે કે મને ખબર છે કે ઉપર જે કાંઈ પણ ડોક્યુમેન્ટ્સ અથવા તો ડિટેલ્સ મેં આપેલી છે એ સાચી છે અને મને ખબર છે કે હું પછીથી આ મારી ઇન્સ્ટિટ્યૂટ ડિટેલ્સમાં સુધારો નહીં કરી શકું. આ બાબત સાથે હું અગ્રી થાઉં છું. તો તમે અગ્રી થતા હોય તો અહીંયા તમે આ ચેક બોક્સ ઉપર ક્લિક કરશો, બરાબર. જે આ બોક્સ છે એ બ્લેન્ક દેખાતું હોય એને તમારે ક્લિક કરવાનું છે એટલે આ રીતના એ બ્લુ કલરનું થઈ જશે. પછી તમારે સબમિટ કરવાનું છે. ફરીથી પૂછશે કે તમે હજી શ્યોર છો ને? શું કામ? કારણ કે ઇન્સ્ટિટ્યૂટ નેમ છે તમે બીજી વખત બદલી શકતા નથી અને જો ઇન્સ્ટિટ્યૂટ નેમ બદલી નહીં શકો મતલબ ભૂલથી તમે બીજું ઇન્સ્ટિટ્યૂટ નાખી દીધું તો તમે આમાં ફી નહીં ભરી શકો. એટલા માટે જરૂરી બની જાય છે કે તમે તમારી ડિટેલ્સ છે 2 વખત ચેક કરો, ઇન્સ્ટિટ્યૂટનું નામ ખાસ ચેક કરો અને પછી જ તમે અહીંયા યસ ઉપર ક્લિક કરો. મેં યસ ક્લિક કર્યું એટલે મને હવે 4th સ્ટેપ દેખાડે છે, મારી રિઝલ્ટ ડિટેલ, બરાબર. મારું બધું બરાબર છે, મને ઓકે લાગ્યું એટલે મેં યસ ઉપર ક્લિક કર્યું. તો તમે જે લોકો અત્યારે સેમ 3 માં છો એમને તમારા આગલા સેમેસ્ટરની બધી ડિટેલ્સ છે તમારે અહીં લખવી પડશે. જેમ કે
તમે સેમ 3 માં હોય તો તમારે સેમ 1 અને સેમ 2 ની ડિટેલ્સ તમારે અહીંયા ભરવી પડે, બરાબર? તો અહીંયા તમને પૂછશે કે સેમેસ્ટર 1 એની ડિટેલ્સ લખો, અને આ શું છે? રિક્વાયર્ડ ફિલ્ડ છે. જો જેટલાની પાછળ આવી રીતના સ્ટાર મૂકેલો છે એ બધાની ડિટેલ્સ છે એ તમારે ભરવી પડશે. તો અહીંયા હું મંથ પસંદ કરું છું, તો એક્ઝામનું મંથ તમને પસંદ કરવાનું કીધું, તો મેં પસંદ કર્યું નવેમ્બર. તમારે જે તમારા રિઝલ્ટમાં લખેલું હોય એક્ઝામનો મંથ એ તમારે અહીંયા લખવાનું, બરાબર? એક્ઝામનું યર પસંદ કરવાનું કીધું તમને, તમારા સીટ નંબર પસંદ કરવાના કીધા, તો તમે તમારા સીટ નંબર લખ્યા. પછી પૂછે છે કે ઇન્ટરનલ માર્ક્સ ઓબ્ટેન્ડ / આઉટ ઓફ, મતલબ કે કેટલા માર્કમાંથી તમને ઇન્ટરનલ માર્ક્સ કેટલા આવ્યા, બરાબર? તો તમારે તમારા રિઝલ્ટમાં જ જોવાનું, એમાં તમને મળી જાય કે તમને ઇન્ટરનલમાં કુલ કેટલા માર્ક છે કેટલામાંથી, અને થિયરીમાં કુલ કેટલા માર્ક છે કેટલા માર્કમાંથી, બરાબર? એક્સટર્નલ માર્ક્સ મતલબ કયા માર્ક? તમારી થિયરી એક્ઝામ, મતલબ 70 માર્કમાંથી તમને જેટલા માર્ક્સ આવ્યા હશે ને એ તમારે આ બોક્સમાં લખવાના છે. ઇન્ટરનલ માર્ક્સ તમે જેટલા આવ્યા છે તમારે આ બોક્સમાં લખવાના છે. આમાં પણ જે પેલું બોક્સ છે એમાં તમારે કેટલા માર્ક્સ તમને મળ્યા છે. માની લો કે મને ઇન્ટરનલમાં ટોટલ 199 માર્ક્સ મળ્યા હોય, તો કેટલામાંથી મળ્યા છે? તો કે 240 માર્કમાંથી. તો જે કુલ ગુણ હતા 240 એ મેં બીજા ખાનામાં લખ્યા, મને જેટલા મળ્યા હતા 199 મેં પેલા ખાનામાં લખ્યા, બરાબર? પછી તમારે સેમ વસ્તુ અહીંયા કરવાની છે. થિયરીમાં તમને કુલ ગુણ માની લ્યો કે હતા 560, એમાંથી તમને મળ્યા 330, તો એ તમે અહીંયા લખ્યા. પછી શું કે છે કે ટોટલ કયો, કે 560 અને 199 માર્ક્સ છે અને 330 માર્ક છે, આ બંનેનો સરવાળો એટલે કે એનો ટોટલ જે છે એ તમારે કયા બોક્સમાં લખવાનું રહેશે? અહીંયા ઓબ્ટેન્ડ માર્ક્સમાં, બરાબર? કે તમને કુલ માની લો કે 800 ગુણ થાય છે, બરાબર? તો 800 માંથી તમને અહીંયા કેટલા માર્ક્સ આવ્યા એ તમારે આ બોક્સમાં લખવાના રહેશે. જો દરેકમાં જે પેલું બોક્સ છે એ તમને કેટલા માર્ક્સ આવ્યા છે એનું છે, અને બીજું બોક્સ છે એ તમને કેટલા માર્ક્સમાંથી આ માર્ક્સ આવ્યા છે એનું છે, બરાબર? તો મને આ 199 અને 330 માર્ક જે મળ્યા છે એ મને 800 માર્ક્સમાંથી મળ્યા છે, બરાબર? તો મેં અહીંયા મારો ટોટલ લખ્યું. પછી રિઝલ્ટમાં પૂછે છે પાસ કે ફેલ, તો પાસ હોય તો મેં પાસ પસંદ કર્યું. ટ્રાયલ લખવા ફરજિયાત છે. હું પહેલી ટ્રાય પાસ હોય તો ટ્રાયલ નંબર 1 લખીશ, 2 ટ્રાય પાસ હઈશ તો હું ટ્રાયલ નંબર 2 લખીશ, 3 ટ્રાય પાસ હઈશ તો હું ટ્રાયલમાં 3 લખીશ, બરાબર? જેટલા ટ્રાયલમાં તમે પાસ હોય એ તમારે લખવાનું છે. આ લખી લ્યો એટલે તમને અહીંયા પૂછે છે ચૂઝ ફાઇલ. ચૂઝ ફાઇલ મતલબ તમારે તમારી સેમેસ્ટર 1 ની જે માર્કશીટ છે એ તમારે અહીંયા અપલોડ કરવાની છે, બરાબર? તો મેં અહીંયા માર્કશીટ છે એ પીડીએફ માં અપલોડ કરી. પછી એ જ સેમ વસ્તુ તમારે સેમેસ્ટર 2 માટે કરવાની છે. તો મેં અહીંયા ફરીથી સેમેસ્ટર 2 ની ડિટેલ્સ બધી નાખી, એનું મંથ ઓફ એક્ઝામ, એનું યર ઓફ એક્ઝામ, એનો સીટ નંબર, એમાં મને ઇન્ટરનલ માર્ક્સમાં આવેલા ગુણ, બરાબર? આઉટ ઓફ હું એમ કહી દઉં કે ચાલો 240. થિયરીમાં આવેલા મને ગુણ, બરાબર? થિયરીમાં મને કેટલા માર્ક હતા? 450 આવ્યા. કેટલામાં? તો કે 560 માંથી. મને ટોટલ જે કંઈ પણ આવેલા છે એ પણ મારે અહીંયા જ લખવાના રહેશે, બરાબર? તો ટોટલ 800 માર્કમાંથી મને આવ્યા 201, અને આ તમે જે અહીંયા લખ્યા છે પેલું, બરાબર? આ બંનેનો સરવાળો એટલે એ તમને તમારા રિઝલ્ટમાં ટોટલ ગુણ તો બતાવતા જ હોય છે, એ તમારે અહીંયા લખવાના છે, બરાબર? રિઝલ્ટમાં પાસ કે ફેલ જે કંઈ પણ તમે હોય એ તમે અહીંયા લખો. પેલી બીજી ટ્રાય સેમ વે, જેમ પેલા સેમેસ્ટરમાં કર્યું એ જ સેમ તમે બીજા સેમેસ્ટરમાં, અહીંયા તમારે બીજા સેમેસ્ટરની માર્કશીટ છે એ અપલોડ કરવાની. આટલું થઈ જાય એટલે તમારે સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું. સબમિટ કરશો એટલે તમને એક આવો મેસેજ આવશે કે ભાઈ તમે એક આ જે છે તમારી ડિટેલ્સ એ તમે સક્સેસફુલી અપલોડ કરી છે, તમારા બધા જ સ્ટેપ્સ છે એ તમે સક્સેસફુલી કમ્પ્લીટ કર્યા છે, અને તમારી યુનિક રજિસ્ટ્રેશન આઈડી આ છે. તો આ જે આઈડી તમને મળે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. શું કામ? કારણ કે આ આઈડી થી જ તમારું બધું જ કામ થશે. તો તમારે આ જે આઈડી છે એને સાચવીને રાખવાનું છે. સાચવીને રાખશો, આને ક્યાંક લખીને રાખશો, કારણ કે ફી ભરવા માટે તમને આ આઈડી ઉપરથી જ ઓળખવામાં આવશે, તમને આ આઈડી એન્ટર કરવાનું કહેવામાં આવશે, એટલે તમારે આ બધી જ ડિટેલ્સ છે સાચવવાની છે. પછી તમને 3 ઓપ્શન કીધા છે કે આ તમે
જે કાંઈ પણ તમે લખ્યું છે એ બધું તમે અગ્રી થાવ છો એનાથી, બરાબર? એ તમે 3 ઓપ્શન તમને આપ્યા છે, એ બધાને તમારે પસંદ કરવાના આવી રીતે. તમે પસંદ કરશો એટલે પછી ઓપ્શન આવશે લોક પ્રોફાઇલ. લોક પ્રોફાઇલ ઉપર ક્લિક કરશો એટલે તમારું જે પ્રોફાઇલ છે એ આખે આખું બની જશે અને આ પોર્ટલ ઉપર એ સચવાઈને રહેશે. એને તમે પણ જોઈ શકશો અને તમારા જે ફોર્મ વેલિડેટર હશે એ પણ જોઈ શકશે, બરાબર? હું તમને બતાવું કે તમે જ્યારે પ્રોફાઇલને લોક કરી દો છો ત્યારે કેવું દેખાય છે. એનું પણ મેન્યુઅલ તમને અહીંયા આપેલું છે, બરાબર? એનો તમને ફોટો બતાવું છું. પ્રોફાઇલને તમે લોક કરશો એટલે એ પ્રોફાઇલ છે એ તમારું આ પોર્ટલ ઉપર આમનામ રહેશે. એને તમે પણ જોઈ શકશો અને તમારા ફોર્મ વેલિડેટર, મતલબ કે જે વ્યક્તિ તમારું ફોર્મ છે વેલિડેટ કરશે એ પણ જોઈ શકશે, બરાબર? લોક પ્રોફાઇલ કરો એટલે તમને આ રીતે એક પ્રોફાઇલ તમારું ક્રિએટ થયેલું દેખાશે, વ્યૂ સ્ટુડન્ટ પ્રોફાઇલ. એમાં પ્રોફાઇલ સ્ટેટસ મતલબ તમે લોક કરી દીધું છે એટલે તમને લોક્ડ થયેલું દેખાય છે, વેલિડેટ થયું છે કે નહીં અને ફી વેલિડેટ થયું છે કે નહીં, આ 2 ઓપ્શન હજી બાકી છે. તમારા ફોર્મ વેલિડેટર છે એ તમારા પ્રોફાઇલને વેલિડેટ કરશે, મતલબ કે આ બધી તમારી ઇન્ફોર્મેશન તમે જે કંઈ પણ લખી છે એ બધી જ ઇન્ફોર્મેશનને એ વાંચશે, ડોક્યુમેન્ટ્સ તમારા બધા વેરીફાઈ કરશે અને પછી એ બધું થઈ ગયા પછી એ તમારા ફોર્મને વેલિડેટ કરશે. વેલિડેટ કરશે એટલે તમારા મોબાઈલ ઉપર અને તમારા ઈમેલ આઈડી ઉપર તમને ફી ભરવા માટેની એક લિંક પ્રાપ્ત થશે. તો ખાસ ધ્યાન રાખજો, તમારું ઈમેલ આઈડી તમે જે લખો છો અને તમારો મોબાઈલ નંબર જે તમે લખો છો એ એક્ટિવ હોવા જોઈએ. એક્ટિવ નહીં હોય તો તમને આ ફી માટેની લિંક મળશે નહીં, બરાબર? તો આ રીતે પ્રોફાઇલ લોક થયા પછી તમારા ફોર્મ વેલિડેટર છે એ તમારું ફોર્મ છે એ વેલિડેટ કરશે, મતલબ કે જોઈને કહેશે કે આ ફોર્મ એક્સેપ્ટ કરવાનું છે કે રિજેક્ટ કરવાનું છે, બરાબર? પછી તમારે શું કરવાનું છે, આ જે કંઈ પણ તમને ડિટેલ્સ તમારી સુધારવાની હોય, જો એ તમારું પ્રોફાઇલ રિજેક્ટ કરશે તો એમાં રીઝન લખ્યું છે કે ભાઈ શું કામ રિજેક્ટ કર્યું છે, બરાબર? તમને એનો મેસેજ પણ તમારી ઈમેલ આઈડી મોબાઈલ નંબર ઉપર મળશે. તમારે શું કરવાનું, ફરીથી પોર્ટલ ઉપર જવાનું, લોગિન કરવાનું, જ્યાં પણ આ ભૂલ તમને લખાઈને આવે રિજેક્ટના ઓપ્શનમાં તમને મેસેજમાં લખાઈને આવશે કે આ જગ્યાએ તમારી ભૂલ છે, તો એમાં જઈ અને તમારે તમારી જે કંઈ પણ ડિટેલ્સ છે સુધારી નાખવાની. સુધારી નાખશો, ફરીથી ફોર્મને લોક કરશો અથવા તો ફરીથી ફોર્મ ભરવું પડે એમ હોય તો ફરીથી ફોર્મ ભરો એટલે શું થશે, ફેરફારો થઈ જશે. પછી તમારા જે વેલિડેટર હશે એ ફરીથી ફોર્મને લોક કરશે અને પછીથી તમે ફી ભરી શકશો. એટલે જે કંઈ પણ ડિટેલ્સ તમે ભરો એ તમે સારી રીતે કોઈ પણ ભૂલ વગર ભરશો, બરાબર? કારણ કે જો આમાં ભૂલ કરશો તો તમને બીજી વખત આ ડિટેલ્સ છે ભરવા માટે મળશે નહીં. એટલે આપણે ખાસ ધ્યાન રાખશું, આમાં કોઈ ભૂલ નહીં કરીએ. જો તમને ક્યાંય પ્રશ્ન થાય, તમે ચાલુ ફોર્મ ભરતા હોય અને તમારું કોઈ ડોક્યુમેન્ટ અપલોડ નથી થતું, તમને ઓટીપી નથી આવતો, બરાબર, કોઈ એરર આવે છે, તો આ બધાય માટે તમને અહીંયા એક હેલ્પલાઇન નંબર આપેલો છે. મેં તમને બતાવ્યું ને આ મેન્યુઅલ છે, બરાબર? સ્ટુડન્ટ મેન્યુઅલ એ તમને પોર્ટલ ઉપરથી પણ ડાઉનલોડ થઈ શકશે અને હું પણ તમને વોટ્સએપ ગ્રુપમાં આપણી ટીમમાં હું તમને મોકલી આપીશ, કારણ કે તમે ક્યાંય પણ અટકાવ તો તમે એના માટે આ જગ્યાએ ફોન કરી શકો છો. અહીંયા તમને નંબર આપેલો છે, હેલ્પલાઇન નંબર, બરાબર? 07926301482. આના ઉપર તમે કોલ કરી અને તમે ક્યાંય પણ ફોર્મ ભરતી વખતે અટકાતા હોય તો ડાયરેક્ટ આ લોકોને પૂછી શકો છો, બરાબર? અહીંયા તમે પાસવર્ડ ભૂલી જશો કે કંઈ થશો તો એ પ્રોબ્લેમ અમે સોલ્વ નહીં કરી શકીએ. એટલે તમારા પાસવર્ડ છે, તમારું યુનિક રજિસ્ટ્રેશન આઈડી કે જે તમને ફોર્મમાં બધા ડોક્યુમેન્ટ્સ ભર્યા પછી મળે છે, આ બધું જ તમારે સાચવીને રાખવાનું છે ફી ભરાઈ ન જાય ત્યાં સુધી અને ફી ભરી લીધા પછી પણ, કારણ કે તમને દરેક સૂચનાઓ ફીને લગતી, એક્ઝામને લગતી બધું આ પોર્ટલ ઉપરથી મળવાની છે. એટલે તમે આમાં કોઈ ભૂલ કરશો નહીં, બરાબર? તો આટલી વાત છે એ આ પોર્ટલ બાબતે કરવાની હતી. આમાં ક્યાંય પણ અટકાવ તો તમારા ફોર્મ વેલિડેટર સેમ 3 માટે ગ્રીષ્મા મેડમ છે, બરાબર? તો એમને તમે પૂછી શકો છો. અહીંયા જે હેલ્પલાઇન નંબર આપ્યો છે એમાં પૂછી શકો છો, મને પૂછી શકો છો અને તમારે બધાએ આવતી 8 તારીખ સુધીમાં, બરાબર? એમ તો અમે તમને વધારે ટાઈમ આપી શકીએ પણ ફરજિયાત આવતી 8 તારીખ સુધીમાં દરેક વિદ્યાર્થીએ આ જે ફોર્મ છે એ ભરી અને પોતાની ફી ભરવાની કાર્યવાહી પૂરી કરવાની છે, બરાબર છે? કારણ કે આમાં ઘણા વિદ્યાર્થીઓને એવું બનશે કે એમના ફોર્મ જે છે એ એક્સેપ્ટ નહીં થાય, એમાં કોઈક એરર હશે, બરાબર? તો જેમને પણ એવો મેસેજ આવે કે ભાઈ તમારું ફોર્મ છે રિજેક્ટ થયું છે તો એમને તાત્કાલિક જ પોતાનું ફોર્મ છે સુધારી નાખવાનું રહેશે.
છેલ્લામાં છેલ્લી ડેટ 8 છે. 8 તારીખ સુધીમાં તમારે આ બધું જ ભરી નાખવાનું રહેશે. બરાબર? પછી જો અમને એવું લાગશે તો અમે વિચારશું એક્સટેન્ડ કરવી કે નહીં, પણ આટલા દિવસ ઇનફ છે. આજે 30 તારીખ છે, આજથી પણ શરૂ કરી શકો છો. 8 તારીખ સુધીનો તમારી પાસે ટાઈમ છે. બરાબર? પોર્ટલ ઓનલાઈન કામ કરે છે. તમારા ટાઈમે તમે આ ભરી શકો છો. બરાબર? તો 8 તારીખ સુધીમાં તમારે તમારું ફોર્મ ભરવાનું છે. ગૂગલમાં શું સર્ચ કરશો એ પણ તમને લખી દઉં છું. સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન .gov.edu.in. બરાબર? સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન .gov.edu.in. બરાબર? આ તમારી એ વેબસાઇટ છે કે જ્યાં જઈ અને તમારે ફોર્મ છે એ ફિલઅપ કરવાનું છે. ચાલો, એટલે સુધી હવે કોઈને કઈ પ્રશ્ન હોય, તમને હેલ્પલાઇન નંબર પણ મેન્યુઅલમાં આપેલા છે. તમારા ફોર્મ વેલિડેટર છે એ ગ્રીષ્મા મેડમ છે. બરાબર? એમને પણ પૂછી શકો છો. હેલ્પલાઇન નંબરમાં પણ પૂછી શકો છો. મને પણ પૂછી શકો છો. 8 તારીખ તમારી લાસ્ટ ડેટ છે. 8 તારીખ સુધીમાં તમારે આ ફોર્મ ભરી દેવાના છે અને ફી ભરવાનો ઓપ્શન તમને જેવી લિંક મળે તમારા ઈમેલ ઉપર, તમારા મોબાઈલ ઉપર, તો તમારે એ લિંક ઉપર જઈ અને તમારી જે કાંઈ પણ જરૂરી ફી છે, બરાબર, ફી સ્ટ્રક્ચર પણ તમને મળી જશે, એ તમારે એમાં ભરી દેવાનું રહેશે. બરાબર છે? ચાલો, બાકી કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછો. બાકી કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછો. તમે ફોર્મ ભરો એટલે વિધિન 1 ડે, બરાબર, અમે ત્યાં વેલિડેટ કરવા માટે જ બેઠા છીએ. તમે ભરો એટલે અમે વેલિડેટ કરશું. જો કઈ એરર નહીં હોય તો હવે એક્સેપ્ટ થઈ જશે. એરર હશે તો તમને તરત જ મેસેજ આવશે. 8 તારીખ સુધીમાં થઈ જશે. બીજા કોઈને કઈ પ્રશ્ન છે? ફીસ કેટલી ભરવાની છે? ફી સ્ટ્રક્ચર તમને તમારા વોટ્સએપ ગ્રુપમાં અને અહીંયા ટીમમાં બેમાં મળી જશે. સેમ ટુની જે ઓનલાઈન માર્કશીટ તમને મળી છે એને તમારે પીડીએફમાં કન્વર્ટ કરવાની છે. બરાબર? અને પછી અપલોડ કરવાની છે. જે કાંઈ પણ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો એ બધા તમારે પીડીએફમાં અપલોડ કરવાના છે. ફી સ્ટ્રક્ચર તમને વોટ્સએપમાં અને અહીંયા ટીમમાં બંનેમાં મળી જશે. બીજો કઈ પ્રશ્ન હોય તો પૂછો. કોઈને કઈ ક્વેશ્ચન ન હોય તો તમારી પાસે હેલ્પલાઇન નંબર્સ છે, મેન્યુઅલ છે, બરાબર, અને તમારા વેલિડેટર ગ્રીષ્મા મેડમ છે. આ 3 માંથી કોઈ પણને પૂછી શકો છો અને આજથી જ આ શરૂઆત કરી દેજો, જેથી કરીને છેલ્લે તમારે ભાગવું ન પડે. બરાબર? છેટ સુધી રાહ ન જોતા અને સમયસર તમારું જે આ કઈ કામ છે તમે કરી નાખજો. ચાલો, બાકી કઈ પ્રશ્ન ન હોય તો આપણે અહીંયા મીટિંગને પૂરી કરીએ છીએ અને નેક્સ્ટ ટાઈમ આપણે જ્યારે મળશું ત્યારે આપણે આપણા સિલેબસમાં આગળ વધશું. ઓકે, તો થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ. મેં અટેન્ડન્સ લઈ લીધી છે. હવે આપણે આ મીટિંગને લીવ કરશું. થેન્ક યુ.